આ એક વાત સાંભળતા જાઓ. વિધાનસભા ડાયરીમાં આજે મારે વાત કરવી છે. વિધાનસભાનું ચોમાસું સત્ર 3 દિવસે ચાલી રહ્યું છે અને આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે આપણને એવું લાગતું હતું કે આપના 2 ધારાસભ્ય છે જેઓ ખૂબ જ વરસ છે, એટલા માટે કે જોઈ શકાય આપના 2 ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા. ગોપાલ ઇટાલિયા નો ડાઉટ વિધાનસભાનું પ્રથમ વખત પગથિયું ચડ્યા છે અને નવા ધારાસભ્ય બન્યા છે. પોતાની વાત તેઓએ મન મૂકીને જે વિધાનસભામાં રજૂ કરી અને વાત પોતાની કરી છે. પરંતુ જ્યારે બીજી તરફ આપના ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, આપણને એવું લાગતું હતું કે 63 દિવસ સુધી જેલમાં રહેલા તેઓ જ્યારે આ 3 દિવસ માટે જેલ મુક્ત થયા છે વિધાનસભાના સત્ર માટે, તો તેઓ પોતાની જે પોલીસની કિન્નાખોરી હોય કે જે પણ એમનો બળાપો જે છે 63 દિવસ જેલનો, એ પોતે મન મૂકીને ખુલ્લે બેબાક રીતે રજૂ કરશે અને મુદ્દાઓ જે છે તે વિધાનસભામાં ઉઠાવશે. પરંતુ આવું કશું જ ન થયું. ચેતર વસાવા વિધાનસભામાં એકદમ શાંત, કોઈ જ મુદ્દો નહીં, કંઈ જ નહીં અને શાંત ભેદી મૌન જોવા મળ્યું. કોઈ મુદ્દા ઉપર તેઓ ચર્ચા ન કરી, ન પ્રશ્ન ઉઠાવ્યા. ત્યારે આ બધું જ થયું એટલે અનેક સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે આપના અનેક નેતાઓ આવો આરોપ પણ લગાવી રહ્યા છે કે ચેતર વસાવાને દબાવી, ફોસલાવી, ધમકાવી ભાજપના નેતાઓ જે છે તે પોતાની તરફ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, મથી રહ્યા છે. જોકે આવી બધી તો રાજકીય ચર્ચાઓ થતી જ રહે છે, પણ વિધાનસભાના સત્રમાં જેલવાસ ભોગવી રહેલા ચેતર વસાવાનું આ મૌન ઘણું બધું કહી રહ્યું છે. શું કહી રહ્યું છે? તમને શું લાગે છે કે 63 દિવસ સુધી જેલમાં વાસ કરેલા આપના ધારાસભ્ય ચેતર વસાવા એક સાઈડ શાંતિથી બેસવું, ભેદી મૌન રહેવું, એ શું દર્શાવી રહ્યું છે? કમેન્ટ્સ કરીને જણાવજો.